અત્યારે આપણે આવી ગયા છીએ પ્રાણશંકર હોલ, જે કાંકરિયાની અમદાવાદની અંદર કાંકરિયા વિસ્તારમાં આવેલો છે. એ પ્રાણશંકર હોલની અંદર છેલ્લા 40 વર્ષથી પાંચ ખેડાવળ જ્ઞાતિ સમાજ દ્વારા અહીં ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફક્ત બ્રાહ્મણ સમાજના જે દીકરા દીકરીઓને ગરબા રમાડવામાં આવે છે. ત્યારે આપણી સાથે સમાજ આજે નવરાત્રિનો ચોથો દિવસ છે, ત્યારે આપણે આવી ગયા છીએ પ્રાણશંકર હોલ, જે કાંકરિયાની અમદાવાદની અંદર કાંકરિયા વિસ્તારમાં આવેલો છે. એ પ્રાણશંકર હોલની અંદર છેલ્લા 40 વર્ષથી પાંચ ખેડાવળ જ્ઞાતિ સમાજ દ્વારા અહીં ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ફક્ત બ્રાહ્મણ સમાજના જે દીકરા દીકરીઓને ગરબા રમાડવામાં આવે છે. ત્યારે આપણી સાથે સમાજના કેટલાક વડીલો જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. આપનું નામ? સંજયભાઈ, છેલ્લા કેટલા વર્ષથી આ કાર્યક્રમ કરી રહ્યા છો અને આ કાર્યક્રમની પ્રેરણા તમને કઈ રીતે? અમારા બાપ દાદાઓ જે આ સમાજની સ્થાપના કરેલી એ લોકો દર ચોથા નોરતે આ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે. હવે 9 દિવસનો પ્રોગ્રામ થાય? ના, માત્ર ચોથા નોરતે. ચોથા નોરતે. આપનું નામ? હિમાંશુભાઈ. હિમાંશુભાઈ, અત્યારના યુગ તમે જાણો જ છો કે કઈ રીતનું છે, નશીલા હાલતમાં લોકો થતા હોય છે યુવાન, તો એ બાબતે અહીં તમે જે પ્રોગ્રામ કર્યો છે એમાં યુવાન યુવતીઓ બ્રાહ્મણ સમાજના છે અને ઘરની જુદી જાય છે, એ બાબતે તમે પહેલી વસ્તુ તો એ છે કે બ્રાહ્મણની પોતાની અલગ ઓળખાણ છે જ, તમે સ્વીકારો કે ના સ્વીકારો, રાઈટ? એ સંસ્કાર લઈને જન્મે છે. અને પર્ટિક્યુલરલી બાજકેવાળા બ્રાહ્મણ સમાજ જે છે, આ કેળવણી અને સાંસ્કૃતિક મંડળ છે, બાજકેવાળા સાંસ્કૃતિક મંડળ, આખા વર્ષ અમે એટલા બધા પ્રોગ્રામ કરીએ છીએ જે યુવાનોને જોડીને કરીએ છીએ. એટલે ખાલી સંસ્કારની વાતો નહીં, સંસ્કારનું સિંચન પણ અહીંયા થાય છે. અને આ ગરબામાં તમે જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની ટ્રેડિશનનો ભંગ ના થાય એ રીતના જ ગરબા અમે કરીએ છીએ. એમાં અમુક લિમિટેશન પણ હોય છે, રિસ્ટ્રિક્શન પણ હોય છે, પણ એટલા માટે આપણી સંસ્કૃતિ સચવાય. અને ગરબા જો ગુજરાતની ઓળખાણ હોય તો અમારી જ્ઞાતિના ગરબા એ બાજકાલા સમાજની ઓળખાણ છે. એમાં સંસ્કૃતિનું ખાસ ધ્યાન રાખે. જે પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે બ્રાહ્મણ સમાજ દ્વારા અહીં બેન દીકરીઓની સ્થિતિનો પણ ધ્યાન રાખવામાં આવે છે. એ રીતે આ ફક્ત એક સમાજ નહીં, આ દરેક સમાજની અંદર આવા આ રીતના ગરબા થવા જોઈએ. કેમેરામેન સાથે શ્રી પટેલ.